તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વેસુ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભગવાન મહાવીર કોલેજ પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે, તો વેપારીઓને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વેસુ વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। આ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। ફરી એક વખત મેઘરાજાએ ધુવાધાર ઇનિંગ બોલાવી છે અને તેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ ફરી સર્જાઈ છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના વેસુ વીઆઈપી રોડ છે અને જોઈ શકાય છે કે રોડ ઉપર જે વરસાદી પાણી ફરી વળવાના કારણે જે સંપૂર્ણ જે માર્ગ છે તે પાણીમાં આ પ્રમાણે ગરકાવ થયો છે। એટલે રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકોએ અહીં પારાવાર મુશ્કેલી છે તે વેઠવાનો વારો આવ્યો છે। હજી તો માંડ ખાડીપુરની સમસ્યામાંથી લોકોએ રાહત મેળવી હતી, ત્યાં ફરી આ સમસ્યાનો જે સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે। લોકો શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન અહીં ચોક્કસથી કરીશું। ભૈયા, किस इलाकों में पानी भरा हुआ है? भैया बहुत जगह पानी भरा है। स्टेशन के पास बहुत ज़्यादा पानी भर गया है। किस तरह की परेशानी का सामना कर रहे हैं? भैया गाड़ी बंद हो जा रही है। तो श्याम मंदिर के पास भरा है, महावीर कॉलेज के पास भरा है, बाकी और कहीं नहीं है अभी तो। बताइए किस तरह के हालात से लोगों को गुजरना पड़ रहा है पानी भरा? बस बारिश में क्या आना जाने में प्रॉब्लम होती है, और तो कोई प्रॉब्लम नहीं है। पानी का निकाल सही तरह से हो पा रहा है कि नहीं? ये पानी तो भर जाता है, कहाँ सही तरह से हो रहा है, निकाल तो नहीं हो रहा है। ભગવાન મહાવીર આપણે આવાજ છે ને બરગા આવાજ એ આખું ભરાયેલું છે, પછી પેલી બાજુ ભરાયેલું છે પાંડેસરા બાજુ। તમે ફરીને આવ્યા છો? હા, મેં ફરી આવ્યો છું। એવી મુશ્કેલી લાંબો ચક્રાવો લેવો પડે? રામો લેવું પડે કેમ કે આખું પાણી ગાડીમાં ડૂબી જાય, પછી આ ઇલેક્ટ્રિક છે તો એ તો ચાલી જાય હમણાં, પણ પછી મને તકલીફ પડે, 4-5 હજારનો ફટકો લાગે, એનાથી આટલું તો ફરીને જવું પડે છે બહુ લાંબુ। વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ રહ્યો છે કે નથી? હમણાં તો હજુ કંઈ દેખાતું નહીં નિકાલ બિકાલ। તો સાંભળ્યું છે કે આ પ્રમાણે લોકોને મુશ્કેલી છે તે હાલ પડી રહી છે। વરસાદી જે પાણી ભરાઈ રહ્યા છે તેના કારણે આ પ્રમાણે જે લોકો હાલાકી છે તે ક્યાંક વેઠી રહ્યા છે। એટલે ડાયમંડ સિટી સુરત શહેરની અંદર ફરી એક વખત અહીં લોકો મુશ્કેલી અને જે હાલાકીનો સામનો કરતા છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતની સુરત ફરી એક વખત જે મેઘરાજાએ બગાડી છે અને પરિણામે ફરી વરસાદી પાણીનો ઠેર ઠેર ભરાવ જોવા મળી રહ્યો છે। બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। ત્યારે અહીં લોકો છે તેમના જોડે પણ હાલ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરી કેટલી હદે જે યોગ્ય કરવામાં આવી છે કે નહીં એ જાણવાનો પ્રયત્ન। जी बताइए कहाँ कहाँ पानी भरा है? इधर भगवती कॉलेज के साथ पानी भरा हुआ है। कितनी भगवान परेशानी का सामना? परेशानी तो है ही है भाई, पानी का भर जाता है तो बरसाव है। क्या लग रहा है पानी का निकाल सही तरह से हो रहा है कि नहीं? कुछ नहीं हो रहा है, कहाँ हो रहा है, थोड़ा सा ही बरस रहा है पानी तो तुरंत जुड़ जा रहा है, ये सब है। क्या कहना चाहोगे कॉरपोरेशन को, किस तरह की कामगिरी करनी चाहिए? क्या करना चाहिए, कॉर्पोरेशन वाले सब वैसे ही है, सब हाँ हाँ बोल के चले जाते हैं, होता है नहीं, क्या करोगे। બિલકુલ સારી રીતે કામગીરી કરવામાં આવે તો પાણીનો જે ભરાવ થયો છે તેનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી અને તેના કારણે જોઈ શકાય છે તેમ કે અહીં જે પાણી ભરાયા છે તેના કારણે કઈ રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લખલૂટ ખર્ચ છે તે તંત્ર તરફથી કરવામાં આવતો હોય છે। પ્રી મોન્સૂનની કામગીરી જાણે કાગળ પર કરવામાં આવતી હોય તે પ્રકારની જે સ્થિતિનું હવે નિર્માણ થયું છે, પરંતુ ડાયમંડ સિટી સુરત શહેરની અંદર દર વર્ષે ચોમાસા દરમિયાન લોકોએ આ રીતની જ હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે સ્વાભાવિક છે કે તંત્ર પ્રત્યેનો રોષ પણ છે તે લોકોમાં ક્યાંક જોવા મળ્યો છે અને કેટલાક લોકોએ તંત્રની કામગીરીને લઈને નારાજગી પણ વ્યક્ત કરી છે। ત્યારે આ પ્રમાણેની જે સ્થિતિ છે તે ડાયમંડ સિટી સુરતમાં હાલ જોવા મળી રહી છે। વરસાદે વિરામ લીધો છે, લોકોએ રાહત તો અનુભવી છે, પરંતુ સંપૂર્ણ આ રાહત લોકોને મળી હોય તેવું દેખાઈ નથી રહ્યું, કારણ કે હજી પણ કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદી પાણીનો ભરાવ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।
સુરતના વેસુમાં વરસાદ બાદ પાણી ભરાતા લોકોમાં રોષ છે. સુમન ભાર્ગવ રેસિડેન્સીના લોકોએ વિરોધ નોંધાવ્યો. રસ્તા પર ઉતરીને બેનર સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાતા રાહદારી વેપારીઓને હાલાકી થઈ રહી છે. પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા હવે આ તમામ લોકોએ માંગ કરી છે. रेस्टोरेंट है ओफेरा बिजनेस सब में और मुझे बहुत सारा नुकसान हो रहा है और पानी की वजह से पूरा पानी अंदर आ गया. सोफा चेयर और जो भी माल बना है वो सब बिगड़ रहा है और स्टॉक भी ये सब देखना पड़ेगा मुझे और नुकसान बहुत हो रहा है. बिजली नहीं है पानी भरने की वजह से अंडरग्राउंड में, तो बहुत तकलीफ हो रही है मुझे. और अभी भी पानी पूरा भरा हुआ, कस्टमर नहीं है, कुछ नहीं है, तो नुकसान हो रहा है मुझे. पूरा सुबह सुबह बारिश हुआ तो पूरा नुकसान हो गया. पानी वापस पूरा दुकान में भर गया और नुकसान हो रहा है. उसकी जवाबदारी कौन लेगा? ये अभी तक कुछ काम नहीं किया है, पूरा वेस्ट है. काम पहले जल्दी से जल्दी करवाओ और ड्रेनेज क्लीन करवाओ, ये मेरा आपसे रिक्वेस्ट है. સીની એસએમસી થી ખાલી એક જ ફરિયાદ છે કે દર વરસાદે આજે છે ને પાણી ભરાવી જાય આ રોડ ઉપર. તો એટલું સવાલ છે કે તમને દેખાતું નહીં કે આ રોડ આખો ડૂબાવી જાય દર વરસાદે? તો ખાલી ડ્રેનેજ ક્લીન કરીને આપો સાહેબ, એટલું જ રિક્વેસ્ટ છે તમારેથી, ખાલી ડ્રેનેજ ક્લીન કરીને આપો.